જ્યારે હૃદયની મુખ્ય ધમની જ બ્લોક હોય અને હાર્ટ એટેક આવે તો વ્યક્તિનું બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે। ત્યારે પ્રશ્ન એવો પણ થાય છે કે એ વાતની ખબર કેવી રીતે પડે કે હૃદય સુધી રક્ત પહોંચાડતી સૌથી મોટી ધમની જ બ્લોક છે। સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે જ્યારે હાર્ટની સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં આ 7 લક્ષણો જોવા મળે છે। હાર્ટ એટેક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે। તેમાં પણ વિડોમેકર હાર્ટ એટેક સૌથી ઘાતક માનવામાં આવે છે। આ સ્થિતિ કોઈ પણ વ્યક્તિ સાથે અચાનક સર્જાઈ જાય છે। વિડોમેકર હાર્ટ એટેકની સ્થિતિમાં હૃદય સુધી રક્ત પહોંચાડતી મુખ્ય અને સૌથી મોટી ધમની બ્લોક હોવી, આ સ્થિતિમાં વ્યક્તિનું બચવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે। જો સમયસર હાર્ટ એટેકમાં સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર પણ બની શકે છે। પરંતુ પ્રશ્ન એ થાય છે કે એ વાતની ખબર કેવી રીતે પડે કે હૃદય સુધી રક્ત પહોંચાડતી સૌથી મોટી ધમની જ બ્લોક છે। સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે જ્યારે હાર્ટ સુધી જતી સૌથી મોટી ધમની બ્લોક હોય ત્યારે શરીરમાં આ 7 લક્ષણ જોવા મળે છે। નંબર 1, જ્યારે હાર્ટની મુખ્ય ધમની બ્લોક હોય ત્યારે જોવા મળતા સંકેત મહિલાઓ અને પુરુષોમાં લગભગ એક સમાન હોય છે। જ્યારે મુખ્ય ધમની બ્લોક હોય છે ત્યારે થોડી મિનિટ માટે છાતીના વચ્ચેના ભાગમાં ભારેપણું અનુભવાય છે। ઘણી વખત દુખાવાની સાથે બેચેની પણ થાય છે। નંબર 2, જ્યારે હૃદયની મુખ્ય ધમની બ્લોક હોય ત્યારે વ્યક્તિને બંને હાથ, પીઠ, ગરદન, જબડામાં અને પેટમાં બેચેની થતી હોય તેવો અનુભવ થાય છે। નંબર 3, વિડોમેકર હાર્ટ એટેકની સ્થિતિમાં એવું લાગે છે કે શ્વાસ અટકી ગયો છે અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય। નંબર 4, આ સ્થિતિમાં ઘણી વખત દર્દીને ઉલટી કે ઉબકા જેવું પણ અનુભવાય છે। નંબર 5, જ્યારે હૃદયની મુખ્ય ધમની બ્લોક હોય અથવા તો તેમાં અવરોધ હોય તો વ્યક્તિને અચાનક જ પરસેવો થવા લાગે છે અને ઠંડી લાગવા લાગે છે। નંબર 6, ઘણા લોકોને આ સ્થિતિમાં વારંવાર ચક્કર આવી જતા હોય છે। નંબર 7, જ્યારે હૃદયની મુખ્ય ધમની બ્લોક હોય અને હાર્ટ એટેકની સ્થિતિ સર્જાય તો વ્યક્તિને જબડામાં પાછળના ભાગે દુખાવાનો અનુભવ થાય છે। જબડું જકડાઈ ગયું હોય તેવું પણ લાગે છે। હૃદયની મુખ્ય ધમની બ્લોક થવાના કારણો: વિડોમેકર હાર્ટ એટેકની સ્થિતિ સર્જાવા પાછળ જીવનશૈલી અને આનુવંશિક કારણ જવાબદાર હોય છે। સતત વધતા બેડ કોલેસ્ટ્રોલના કારણે પણ ધમની બ્લોક થવા લાગે છે અને હૃદય સુધી પૂરતી માત્રામાં રક્ત પહોંચતું નથી। આ ઉપરાંત પણ કેટલાક કારણ છે જેના કારણે હૃદયની મુખ્ય ધમની બ્લોક થઈ જવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે। મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।